બાબા સાહેબનો ઉપયોગ કરતો હોય. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ. 2-4 દિવસ પહેલા એટલે કે આપણા નવા બનેલા જિલ્લા વાવ થરાદની અંદર પણ એક વિડીયો ખૂબ જ ચર્ચામાં હતો અને એ એસપી ને હોય કે ભલે પીએસઆઈ નો હોય એ ગાળો બોલવાનો હતો અને એક મહિલા કોંગ્રેસ પ્રમુખ એટલે કે ગીતાબેન નાઈનો વિડીયો હતો અને સોશિયલ મીડિયામાં પૂરી ચર્ચા જગાવી હતી. અત્યારે 2 દિવસથી એમનો જ એક ઓડિયો ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે અને ઓડિયોની અંદર અમારો ન્યૂઝ પુષ્ટિ કરતું નથી, પરંતુ જે ઓડિયોની અંદર ઇન્સ્ટાગ્રામની અંદર એમનો ફોટો પણ લગાવેલો છે અને એમનો અવાજ પણ છે એવું કહેવામાં આવી રહ્યો છે. સામેવાળા વ્યક્તિ દિનેશ છે, પરંતુ ગીતાબેન નાઈનો કોઈ ફોટોને ઉપર એનો કોઈ વિડીયો જોડી અને વાયરલ કરી દીધો હશે એમના હિસાબથી. એમને બોલવાના પણ થોડા અસભ્ય ભાષામાં પણ બોલ્યા છે. તમે પણ આ જોવો ઓડિયો અને તમે કમેન્ટમાં જણાવજો કે આની કોની ગલતી છે અને શું મેટર છે મિત્રો. હેલો દિનેશ, ક્યાં છે તું? હું અમદાવાદ છું. પણ તારે મારે પહેલી તો દુશ્મની શું છે એ મને કે હેડ તું. મારે કોઈ દુશ્મની નથી. તો તું પેલા બેનને ચોકડાવાળાને ફોન કરીને શું વાત કરી છે સવારના? શું વાત કરી હતી? તને ખબર હશે ને તે ફોન કર્યો હશે એટલે? મારે તો જે વાત કરવાની એ વાત કરી લીધી છે. એટલે કરી લીધી એટલે કેવી રીતે આમ? શું વાત કરી? પછી તું મારા ફોટા ઉપર નહીં તું મારા ફોટા ઉપર કોકનો વિડીયો કેવી રીતે મૂકી શકે? એક મિનિટ, તારા ફોટા ઉપર મૂક્યો વિડીયો મૂક્યો? હા, વિડીયો રિવેસ કરીને મૂક્યો છે ને? તારે વિડીયો મૂકો નહીં વિડીયો મૂકવાનું તારું કારણ શું છે મારા ફોટા ઉપર? તો એ તમારે સમજવાનું હોય ને. મેં કેમ એટલે તમે સમજો ને એટલે તારે મને કહેવાનો મતલબ શું એમ તું મને કે ને એમ? એ વિડીયો મૂક્યો છે મનુવાદી વિચારધારા માટે. મનુવાદી માનો બરોબર, બાકી તું મને કેવી રીતે મૂકી કે એમ? તું મારા ફોટા ઉપર કેવી રીતે મૂકી કે? અચ્છા, તું એક છોકરી થાય ને એ તારા મોઢે એવી ગાળ આવે. તારે નેતા બનવું છે એમ નહીં, એમ નેતાની માન કૂતરા બહુ કરી બરોબર. તું મારા ફોટા ઉપર વિડીયો કેવી રીતે મૂકે? પેલો તો તું મને એમ કે જે ફોટો મારી વાત સાંભળ, જે ફોટો હતો એ વ્યક્તિ મનુવાદી વિચારધારા. હું મનુવાદી છું? તારી વિચારધારા તો હશે ને. મારી વાત, તારી વિચારધારા મનુવાદી હશે તો એના ઉપર વિડીયો મૂક્યો છે એમાં શું? અને તો એ કઈથી મોટી નેતા બને. મારી વાત સાંભળ, તારા વિચારો પ્રમાણે માણસ હેડે એ તારા વિચારો પ્રમાણે ના હેડે એ બધા મનુવાદી. એ તો એ જ છે ને. હું મારા વિચાર કેમ કરું છું? હું મારા વિચારનું કહું છું કે મારા વિચાર પ્રમાણે હેડો. અમુક લોકો, મારી વાત સાંભળ, મારી પેલી તો વાત, અમુક લોકો બાબા સાહેબનો ઉપયોગ કરતો હોય. અમુક લોકોને લેવા દેવા શું એમ મને એમ કે તું? તો હવે મારી વાત સાંભળ તો પેલી હા બોલ. હવે તારે એક મેં તારા ફોટા ઉપર વિડીયો મૂક્યો તો તારે હવે કેસ કરવો તો કરી લે, ઠીક છે? મારા તરફથી પૂરી છૂટ. તારે કેસ કરવો તો કરી લે, તારે જોઈ જવું જાજે. એટલે સારું, વાંધો નહીં. હવે ભાઈ હું તને નહીં પૂછું હો. ના, મારી વાત સાંભળ. મારી મોકલ સામે જોઈશ બરોબર ને? મેં તો તને પ્રેમથી સમજાવવાની કોશિશ કરી. તે પ્રેમથી ના, એક તો તે ગાળ દે. ના, મારી વાત સાંભળ,